આજે આપણે ગોવિંદ પારેખના 11મા પેજની વાત કરશું. એમાં પેલું છે ઓષ્ઠરોગ. તો સુશ્રુતે 8 કીધેલા છે. વાત, પિત્ત, કફ, સનિપાતજ, રક્તજ, અભિઘાતજ, માસજ અને મેદજ. તો એને આપણે રામ કે હોઠે રામનું નામ હોવું જોઈએ. તો રામ એટલે કે રક્ત, એ ઉપરથી અભિઘાતજ, એમ ઉપરથી માસજ અને એમ ઉપરથી મેદજ. હવે આપણે જોશું વાઘભટ્ટે 11 કીધેલા છે. એમને સુશ્રુતે જે 8 કીધેલા છે એ કીધેલા છે, એના સિવાય 3 એક્સ્ટ્રા કીધેલા છે. એને આપણે ખ ઓજ કે ખ ઓજ એટલે કે ખ ઉપરથી ખંડોષ્ટ, ઓ ઉપરથી ઓષ્ટા અર્બુદ અને જ ઉપરથી જલા અર્બુદ. ખંડોષ્ટ વાત દુષ્ટિથી થાય, ઓષ્ટા અર્બુદમાં વાત હોય, જલા અર્બુદમાં વાત અને કફ હોય. તો એમ યાદ રાખવાનું કે જલ વધારે દૂષિત હોય તો એમાં આવશે વાત અને કફ. હવે આપણે જોશું ગર્ભણીમાં યવાગુ. તો ચરકે 8મા મહિને કીધેલું છે ગર્ભણીને યવાગુ પીવાનું. તો ક્ષીર યવાગુ સર્પિસ્મતી કાલે કાલે પીબેત કીધેલું છે. એટલે મેં એમ કીધેલું છે કે 8મા મહિને ક્ષીર એટલે કે દૂધ પ્લસ યવાગુમાં ઘી મિક્સ કરીને કાલે કાલે પીવું જોઈએ. સુશ્રુતે 6ઠા મહિને ગોક્ષુર સાધિત ઘૃત અને યવાગુ કીધેલી છે. એમ કીધેલું છે કે 8મા મહિના પછી પ્રસવ થાય ત્યાં સુધી સ્નિગ્ધ યવાગુ અને જાંગર રસ પીવાનું કીધેલું છે. વાઘભટ્ટે 9મા મહિને બહુસ્ની અથવા પ્રચુર સ્નેહવાળી યવાગુ કીધેલી છે અને 8મા મહિને ક્ષીર પેય સઘૃતા કીધેલું છે. એમાં 9મા મહિને યવાગુ કીધેલી છે પણ 8મા મહિને મેં ક્ષીર પેય સઘૃતા કીધેલું છે. હવે આપણે જોશું ગર્ભણી મેં બસ્તી. તો સુશ્રુતે 8મા મહિનામાં આસ્થાપન અને અનુવાસન બસ્તી કીધેલું છે. એમાં આસ્થાપન બસ્તી બદરોદર અને પલલ સહિત કીધેલી છે. તો હે ને આપણે 8 બનાવીમાં 2 શૂન્ય બને તો સુશ્રુતમાં 2 આવશે, આસ્થાપન અને અનુવાસન. ચરકે 9 કીધેલી છે તો આપણે 9 બનાવીમાં 1 શૂન્ય બને તો એમાં ખાલી 1 જ આવશે, અનુવાસન. જ્યારે વાઘભટ્ટે 8મા મહિનામાં સુશ્રુતને ફોલો કરેલા છે અને એટલે મેં 8મા મહિનામાં આસ્થાપન અને અનુવાસન સુશ્રુતની જેમ કીધેલું છે. 9મા મહિનામાં ચરકને ફોલો કરેલા છે એટલે મેં 9મા મહિને અનુવાસન કીધેલી છે. પીચું. તો ચરક અને વાઘભટ્ટ આચાર્યએ 9મા મહિનામાં પીચું મૂકવાનું કીધેલું છે. હવે આપણે જોશું પ્રસૂતા ગાર્મે સ્ત્રીઓની સંખ્યા. તો સુશ્રુતે 4 કીધેલી છે. સુશ્રુત શારીરિક સ્થાન 10મા અધ્યાયમાં 8મા નંબરના શ્લોકમાં કીધેલું છે કે અશંકનીય સ્ત્રી એટલે આપણે જેના ઉપર શંકા ના હોય એવી, પરિણત વય એટલે કે વૃદ્ધ હોય, પ્રજનન કુશળ હોવી જોઈએ અને કર્તિત નખ એટલે જેના નખ કપાયેલા હોય એવી, આવા 4 ગુણવાળી 4 સ્ત્રીઓ કીધેલી છે. ચરકે અનેક સ્ત્રીઓ કીધેલી છે. તો સુશ્રુત સર્જન હતા એટલે એમને કંઈ બીક નથી અને ચરક રહ્યા ને એ સર્જન હતા તો એ મેં અનેક સ્ત્રીઓ કીધેલી છે. એ કંઈક વધારે સ્ત્રીઓ હોવી જોઈએ, ગમે તે જરૂર પડી શકે. હવે જોશું વિષવર્ણ. તો ચરકે વિષ્ણુ વર્ણન ચિકિત્સા સ્થાનના 23મા અધ્યાયમાં કરેલું છે. જ્યાં સુશ્રુતે કલ્પસ્થાનના 1 થી 8 અધ્યાયમાં કલ્પસ્થાનના 1 થી 8 અધ્યાયમાં વિષ્ણુ વર્ણન કરેલું છે. ભાવપ્રકાશે ચિકિત્સા સ્થાનના 67મા અધ્યાયમાં વિષ્ણુ વર્ણન કરેલું છે. કાશ્યપે સર્વ વિષ પ્રતિપાદક અધ્યાયમાં કરેલું છે. અષ્ટાંગ સંગ્રહી અને અષ્ટાંગ હૃદય ઉત્તરતંત્રમાં કીધેલું છે. તો અષ્ટાંગ સંગ્રહ 40 થી 48 અધ્યાય કીધેલા છે એટલે ટોટલ 9 અધ્યાય કીધેલા છે. અષ્ટાંગ હૃદયે 35 થી 38 અધ્યાય કીધેલા છે અને મેં એમ ટોટલ 4 અધ્યાય કીધેલા છે. હવે આપણે જોશું ઉપવિષ એટલે કે જે કંદ વિષ સિવાયના વિષ હોય એને કહેવાય, એટલે મૂળ પુષ્પાદિ એ બધા વિષોને ઉપવિષ કહેવાય છે. રસરત્ન સમુચય 20 ને ઉપવિષ. તો રસરત્ન સમુચય 20 5 કીધેલા છે, ઉપવિષ 7 કીધેલા છે. તો એમ યાદ રાખવાનું કે જે મોટું નામ એ રસરત્ન સમુચય એ નાની સંખ્યાથી સ્ટાર્ટ કર્યું છે કે 5 અને 7. રસ તરંગી. તો રસ તરંગી નાનું નામ છે તો મેં મોટી સંખ્યાથી સ્ટાર્ટ કર્યું છે કે 9 અને 11. સારંગધરે ઊંધું કરેલું છે. આપણે આમાં 5 થી 7 તરફ વધતા હતા તો આમાં સારંગધરમાં ઘટવાનું, તો 9 થી 7. રસાનવે 5 કીધેલું છે. રસ સંકેત તાલિકાએ 6 કીધેલું છે. રસરત્ન સમુચય, સારંગધર, રસેન્દ્ર ચિંતામણી અને રસેન્દ્ર સાર સંગ્રહે ભાવપ્રકાશ અને આયુર્વેદ પ્રકાશ. તો રસરત્ન સમુચય આપણે જોઈ લીધું, સારંગધર, પછી રસેન્દ્ર ચિંતામણી અને રસેન્દ્ર સાર સંગ્રહ, ભાવપ્રકાશ ને આયુર્વેદ પ્રકાશે 7 કીધેલા છે. રસ તરંગીએ 11 કીધેલા છે અને રસોપનિષદમાં 40 છે. હવે આપણે જોશું અરોચક. તો ચરકે 5 કીધેલા છે. વાત, પિત્ત, કફ, સનિપાત જ અને માનસિક એટલે કે દ્વેષ જ. એટલે કે આપણે ને અમુક વસ્તુને જોઈને જ આપણને અરુચિ થઈ જાય, આપણે માનસિક હોય, આપણે ટ્રાય ના કર્યું તોય આપણને જોઈને જ એમ થાય કે આ મને નહીં ભાવે. તો ચરકે 5 કીધેલા છે. વાત, પિત્ત, કફ, સનિપાત જ અને માનસિક. સુશ્રુતે 5 કીધેલા છે. મેં વાત, પિત્ત, કફ, સનિપાત જ અને ચિત્ત વિપર્ય કીધેલું છે. હવે આપણે જોશું દોરદ્યાવસ્થા.
તો ચરક, હારિત અને કાશ્યપે ત્રીજા મહિને કીધેલું છે. તો આપણે એમ યાદ રાખશું કે બાળક ક્યારે ચહકે, તો ત્રીજા મહિને ચહકે. તો ચહકે એટલે કે ચહકે તો ચરક, હારિત અને કાશ્યપ. સુશ્રુતે ચોથા મહિને કીધેલું છે. અષ્ટાંગ સંગ્રહે 3 પક્ષ એટલે કે 1.5 મહિનાથી 5 મહિને કીધેલું છે. અષ્ટાંગ હૃદય 2 મહિને કીધેલું છે. તો આપણે એમ યાદ રાખશું, આપણે જો કોઈ ક્વેશ્ચન પૂછે દો હૃદયાવસ્થા, કોઈ આચાર્યનું નામ ના હોય, ખાલી પૂછે દો હૃદયાવસ્થા ક્યારે જોવા મળે, તો આપણે સુશ્રુત પ્રમાણે ફોલો કરશું. તો 4 મહિને. અષ્ટાંગ સંગ્રહે 3 પક્ષ એટલે કે 1.5 મહિનાથી 5 મહિના કીધેલું છે. અષ્ટાંગ હૃદય 2 મહિને કીધેલું છે. તો હૃદયમાં 2 સાઈડ હોય, રાઈટ અને લેફ્ટ, તો 2 મહિને. ગર્ભનાળ છેદન, તો અર્ધધાર નામક શસ્ત્રથી આપણે ગર્ભનાળ છેદન કરવાનું કીધેલું છે. ચરક અને સુશ્રુતે 8 અંગુલ પર કીધેલું છે, જ્યારે વાઘભટ્ટે 4 અંગુલ પર કીધેલું છે. તો છે ને આ ક્વેશ્ચન પૂછાયેલું છે કે ગર્ભનાળ છેદન અકોર્ડિંગ ટુ વાઘભટ્ટે કેટલા અંગુલે કરવાનું, તો 4 અંગુલે કરવાનું છે. ચરક સુશ્રુત કરતાં અડધું કીધેલું છે. અન્નપ્રાશન કાળ, તો વાઘભટ્ટ અને સુશ્રુતે 6 મહિને કીધેલું છે, જ્યારે કાશ્યપે 6 મહિને ફલપ્રાશન કીધેલું છે અને 10 મહિને અન્નપ્રાશન કીધેલું છે. તો કાશ્યપ એમ કે 6 મહિને તો જે બાળકને આપણે ફ્રૂટ જ આપવા જોઈએ, 10 મહિને આપણે એમને અન્ન આપવાનું સ્ટાર્ટ કરવું જોઈએ. સારંગધરે 6 અને 8મા મહિને કીધેલું છે. કર્ણવેધન કાળ, તો દેવકૃત છિદ્રમાં કરવાનું કીધેલું છે. ચરક, સુશ્રુત અને કાશ્યપે 6 અને 7મા મહિને શુક્લ પક્ષમાં કીધેલું છે, જ્યારે વાઘભટ્ટે 6, 7, 8મા મહિનામાં શિશિરાગમન પર કીધેલું છે. તો આ પણ પૂછાય કે વાઘભટ્ટ અકોર્ડિંગ કર્ણ છેદન કાળ કયો છે, તો 6, 7, 8, અથવા તો ચરક પ્રમાણે અથવા તો સુશ્રુત અથવા કાશ્યપ પ્રમાણે ક્યાં છે, તો 6, 7. થેન્ક યુ.